દેવાજભાઈ ખવડે બોલશે અને આપણા કેવલભાઈ રબારી બોલશે. ઓ ભાઈ, એટલે તું હવે એમ ન કહેતો કે એવડા મોટા સાહિત્યકારને ખરીદી લઈશ, ગમન બુવાજીને ખરીદી લઈશ. હે, હવે ત્યાં પાછો જાતો નહીં ખરીદવા, કેમ કે એ ખરીદે મારા પાસે તો રેકોર્ડિંગ છે ને હું શું પુરાવો તમ તારે, અને હારા માથાઈ છે તમ તારે વચમાં જે હતા ને બધા. હો, ત્યાં પાછો ખરીદવા ન જાતો. તારો વાક જ નથી તો સમાધાન શેનું? આજે આટલું ફંડ લઈને તમે એમ કેવો માર્કેટમાં, હે, આટલું ફંડ લઈને તમે પછી એમ કહો કે હું મારા 99% વાપરું છું. ક્યારેક મારા બેંક બેલેન્સમાં 534 રૂપિયા જ પડ્યા. હવે તારો બાપ. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. હાલમાં કીર્તિ પટેલ દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે તેઓની પાસે પણ રેકોર્ડિંગ છે અને તેઓ એવું કહી રહ્યા છે કે ગમન સાંથાલ અને દેવાયતભાઈ ખવડ દ્વારા કીર્તિ પટેલને કોલ કરવામાં આવી રહ્યો છે, કે સમાધાન માટે કીર્તિ પટેલને કોલ કરી રહ્યા છે દેવાયતભાઈ ખવડ, અને ગમન સાંથાલ દ્વારા ખજૂરભાઈ દ્વારા કે ફોન કરવામાં આવ્યો હતો કે કીર્તિ પટેલને સમાધાન માટેનો. ત્યારે કીર્તિ પટેલ દ્વારા હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગમન સાંથાલ અને દેવાયતભાઈ ખવડ એ વાતને કબૂલ કરીને વિડીયો બનાવીને લોકો સમક્ષ રજૂ કરે, અથવા તો તે પોતાની પાસે પડેલા કોલ રેકોર્ડિંગને વાયરલ કરશે. ત્યારે હાલમાં જોવાનું રહ્યું કે દેવાયતભાઈ ખવડ અથવા તો ગમન સાંથાલ કોઈ પણ વિડીયો બહાર પાડે છે અથવા તો કીર્તિ પટેલ દ્વારા કંઈ પણ જાતનું કોલ રેકોર્ડિંગ બહાર પાડવામાં આવે છે કે નહીં. ત્યારે તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને તમને શું લાગે છે, ખજૂરભાઈ સાચા છે કે કીર્તિ પટેલ સાચી છે, એ તમારું મંતવ્ય પણ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ખજૂરભાઈ જેવા લોકો ખૂબ જ સેવા કરતા હોય છે અને એમને અડચણરૂપ થવાને કારણે ઘણા લોકો ખૂબ જ ઉશ્કેરાઈ ગયા છે અને ગુજરાતની અંદર કીર્તિ પટેલનો જોરશોરથી વિરોધ થવા લાગ્યો છે.